disseminated intravascular coagulation, DIC. DIC is a condition in which the clotting cascade is activated, resulting in formation of clots in a microcirculation inside the body, in organs, in various tissues. The rapid and extensive formation of clots that occur in a DIC causes the platelets and clotting factors to be depleted. બરાબર, હવે ક્લોટિંગ થવા લાગ્યું ને, પાસ થવા લાગ્યું, ના થવું જોઈએ એ બધી જગ્યાએ થવા લાગ્યું. એના લીધે પ્લેટલેટ છે, ક્લોટિંગ ફેક્ટર્સ છે, એ બધા ડિક્રીઝ થઈ જશે, ડિપ્લેટ થઈ જશે. This result in a bleeding and the protein vascular occlusion of organs from a thromboembolus formation. Potential vascular occlusion of organ from a thromboembolus formation. એવું કહે છે કે પછી શું થવા લાગ્યું? બ્લીડિંગ થવા લાગ્યું. કારણ કે જે જગ્યાએ ઓરિફિસ છે એ બધી જગ્યાએ ક્લોટિંગ ફેક્ટર્સ નથી, એ બધા ડિપ્લેટ થઈ ગયા છે. જ્યાં ક્લોટિંગ થઈ રહ્યું છે ત્યાં આગળ બધા જઈ રહ્યા છે. અને હવે જે ક્લોટ છે ને, એ ક્લોટ એમ્બોલસ બનીને બ્લડ સર્ક્યુલેશનમાં મૂવ કરવા લાગ્યો છે. તો એ શું કરશે? વાસ્ક્યુલર ઓક્લુઝન કરશે. વાસ્ક્યુલર ને બ્લડ સપ્લાયને સ્ટોપ કરશે વેરિયસ જગ્યાએ, બરાબર, બોડીની અંદર. પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર ઓફ ડીઆઈસી. પહેલા ખબર પડી ડીઆઈસી માં શું થાય છે? જે ક્લોટિંગ મિકેનિઝમ વર્ડ યુઝ રાખો કે કેસ્કેડ છે એ એક્ટિવેટ થઈ ગઈ છે, બરાબર. તો હવે શું થશે? બોડીની અંદર વેરિયસ પાર્ટ, ઓર્ગન, ટિશ્યુ બધી જગ્યાએ નાની નાની માઇક્રો સર્ક્યુલેશન, કિડનીમાં હોય, હાર્ટમાં હોય, આઈઝમાં છે, બધી જગ્યાએ જે નાની નાની કેપિલરીઝ છે, બ્રેઇન છે, ત્યાં બધા ક્લોટ થવા લાગ્યું છે. ઓકે, તો બધા જે ક્લોટ થવા લાગ્યું તો એની અંદર કયા જશે? પ્લેટલેટ્સ ક્લોટિંગ માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણને ખબર છે ડેન્ગ્યુ, હેમરેજિક ફીવર, એમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટી જાય. ઓકે, દેન ક્લોટિંગ ફેક્ટર છે, જે ખબર છે આપણે હિમોફિલિયામાં જોઈએ છે, ક્લોટિંગ ફેક્ટર ડેફિશિયટ હોય છે. તો દેર આર વેરિયસ ફેક્ટર્સ ને એ બધા શું થઈ જાય? ડેફિશિયટ થઈ જશે. કારણ કે બધા જે જગ્યાએ ક્લોટ ફોર્મ થઈ રહ્યો છે ત્યાં જતા રહ્યા. સો ઇનસાઇડ ધ સર્ક્યુલેશન, બોડીમાં જ્યાં જ્યાં સર્ક્યુલેશન થાય છે ત્યાં લેસ થઈ ગયા છે. તો ઇટ વિલ કોઝ બ્લીડિંગ ટેન્ડન્સી, કે જે આપણને વિઝ્યુઅલી દેખાય. પેશન્ટમાં બ્લીડ બિલકુલ સ્ટોપ થાય નહીં. નીડલ હોય, આઈવી લાઇન હોય, ઓરિફિસ હોય, સ્ટૂલમાં મોટા ને મોટા ક્લોટ્સ આવે, બરાબર, હિમેચુરિયા હોય, વજાઇનલ બ્લીડિંગ હોય, તો બ્લીડિંગ ચાલુ થઈ જશે. અને અનધર વસ્તુ શું થાય છે કે જે ક્લોટ્સ બની ગયા, કિડનીમાં બની ગયા, હાર્ટમાં બની ગયા કે બ્રેઇનમાં બની ગયા, તો એ બધા નાના નાના છૂટા પડીને બ્લડ સર્ક્યુલેશનમાં ફરવા લાગે છે, વિચ વિલ કોઝ વાસ્ક્યુલર ઓક્લુઝન. બરાબર. એટલે આપણને શું ખબર પડે કે એના પેશન્ટને બ્લીડિંગ થઈ રહ્યું છે સિવિયર બધી જગ્યાએથી, તો લાવો બ્લડ ચડાવીએ, બહારથી લઈને બ્લડ ને પ્લાઝમા પ્લેટલેટ ચડાવવા લાગીએ. વોટ વિલ બી અવર ફર્સ્ટ રિએક્શન એન્ડ ડિસિઝન મેકિંગ? આપણને એવી તો ખબર પડે ને કે બ્લડ લોસ થઈ રહ્યો છે તો બ્લડ ચડાવવાનું છે. પણ વોટ વિલ હેપન? વાય વી કેન નોટ સર્વાઈવ ધીસ ટાઈપ ઓફ પેશન્ટ? કારણ કે હવે એમાં બ્લડ ચડાવો પણ એની અંદર પણ પ્રોબ્લેમ, વાસ્ક્યુલર ઓક્લુઝન થઈ ગયેલા છે. સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સર્વાઈવ ધ પેશન્ટ. અને આમાં શું છે? એક આખી પ્રોસેસ છે જે એક્ટિવેટ થઈ ગયેલી છે, બરાબર, કે ક્લોટિંગ થવા વાળી. તો હવે ફિનોમેનોન ડીએક્ટિવેટ કોઝને ટ્રીટ કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે ક્યારે આવું થાય? તો એબ્રેપ્ટિયો પ્લાસેન્ટા, બરાબર. અબ્રપ્ટિયો પ્લાસેન્ટા મતલબ બેબી હજી ડિલિવર બી નથી થયું, બરાબર, અને પ્લાસેન્ટા લાઈક આટલી સરફેસ ઉપર આખો પ્લાસેન્ટા ચોટેલો છે તો વચ્ચેથી આમ થઈ ગયો હશે, ફિગર આવશે, ઉપરથી આમ થઈ ગયો હશે. તો એ જગ્યાએ એન્ડોમેટ્રિયમના લાઇનિંગથી છૂટું પડી ગયું ને અહીંયા બધું બ્લડ ભરાવા લાગ્યું. ઓકે, તો ધેટ ઇઝ અબ્રપ્ટિયો પ્લાસેન્ટા છે. એમનિયોટિક ફ્લુઇડ એમ્બોલિઝમ, એ આપણે વાત કરી હતી. ક્યારે થતું હતું? એમનિયોસેન્ટેસિસ કરતા હતા, વિડ્રો કરતા હતા ટેસ્ટ કરવા માટે, અને ત્યારે because of any problem or any mistake, if there is any type of fluid goes inside the circulation at that time. Gestational hypertension,
બરાબર. પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન છે પેશન્ટને, પ્રી એક્લેમ્પશિયા વાળું પેશન્ટ છે, તો એ બધા રિસ્કમાં આવી જશે. હેલ્પ સિન્ડ્રોમ એ અગેન આપણે આગળ ડિટેલ જોઈશું. આગળ છે એ જો હોય ત્યારે થશે. ઇન્ટ્રાયુટ્રાઇન એની અંદર પણ એવું જ છે કે લો પ્લેટલેટ કાઉન્ટ થઈ ગયું ત્યારે, બરાબર. ઇન્ટ્રાયુટ્રાઇન ફીટલ ડેથ, ફીટલ કોઈ પણ રીઝનથી ડેથ થઈ ગયું, સર્ક્યુલેશન કોમ્પ્રોમાઇઝ ઓર એની રીઝન. લીવર ડિઝીઝ, બરાબર, જેમાં હેલ્પમાં છે કે લીવર એન્ઝાઇમ એના રિલેટેડ છે કે લીવર ડિઝીઝ કોઈ પણ હોય. દેન સેપ્સિસ, બરાબર, મેટર્નલ ઇન્ફેક્શન એની ટાઈપ. દેન સિવિયર પોસ્ટપાર્ટમ હેમરેજ એન્ડ બ્લડ લોસ. મેં તો આવું પોસ્ટપાર્ટમ હેમરેજ વાળું સિવિલના વોર્ડમાં જોયેલું હતું પેશન્ટ, બરાબર. પોસ્ટપાર્ટમ હેમરેજ થયું હોય ત્યારે નથી કહેતા કે બેબી બોર્ન થઈને મધર એક્સપાયર થઈ ગઈ, બરાબર. પછી જો અસેસમેન્ટ, અનકન્ટ્રોલ્ડ બ્લીડિંગ પહેલું જ છે. વી કેન નોટ સ્ટોપ ધીસ બ્લીડિંગ, બરાબર. અનકન્ટ્રોલ્ડ બધા જ મેઝર્સ કરી લો પણ એ અનકન્ટ્રોલ્ડ રહે છે. બ્રુઇઝિંગ, પરપુરા, પેટેચિયા, ઇકાઇમોસિસ, મતલબ કે મારી સ્ક્લેરા છે એ વ્હાઈટ ના દેખાય, મારી સ્કિન ઉપર પેટેચિયા રેશિશ આમ દબાવો તો એ બધું બ્લડ બ્લડ, ખ્યાલ આવ્યો? એવું ટાઈપનું થઈ જશે. પેટેચિયા થશે, બ્રુઇઝિંગ, ઇઝીલી કશું કામ સ્ક્રેચ જેવું આવ્યું હોય તો પણ ત્યાંથી પણ બ્લીડિંગ ચાલુ થઈ જાય. આપણને સ્ક્રેચ આવે તો એવું બ્લીડિંગ ના ચાલુ થાય, બરાબર, પણ આ પેશન્ટમાં થશે. Ecchymosis, presence of occult blood in excretion such as stool. સ્ટૂલની અંદર શું થશે? બ્લડ ક્લોટ આવશે. હિમેચુરિયા, બરાબર, યુરિનની અંદર બ્લડ. હિમેટેમેસિસ, મોઢામાંથી વોમિટ આવે તો બ્લડ વાળી. વજાઇનલ બ્લીડિંગ, મેં કહ્યું ને બધી ઓરિફિસમાંથી શું થશે? બ્લીડિંગ થશે. હવે આટલું બધું બ્લીડિંગ જતું રહ્યું, વાસ્ક્યુલરમાં આટલા ઓક્લુઝન આવી ગયા તો શું થઈ જશે? સાઇન ઓફ શોક, બરાબર, હેમરેજિક શોકના સિમ્ટમ્સ આવશે. ઓલ્સો ડિક્રીઝ ફાઇબ્રિનોજન લેવલ, કે જેનાથી ક્લોટિંગ નથી થઈ રહ્યું. ડિક્રીઝ પ્લેટલેટ કાઉન્ટ, કે જેનાથી બ્લીડિંગ રોકી શકાય પણ એ પણ ડિક્રીઝ થઈ ગયેલા છે. એન્ડ હિમેટોક્રિટ લેવલ, કારણ કે બધા યુઝલેસ ક્લોટમાં જતા રહ્યા છે. હિમેટોક્રિટ તો બધા જે બાકીના ઓર્ગન રહ્યા, ટીશ્યુ રહ્યા, ક્યાંય ઓક્સિજન નથી જતું, એચબી નથી રહેતું. ઇન્ક્રીઝ પ્રોથ્રોમ્બિન ટાઈમ, પીટી ટાઈમ. ઇન્ક્રીઝ પાર્શિયલ પ્રોથ્રોમ્બિન ટાઈમ, ક્લોટિંગ ટાઈમ. જે આપણે અહીંયા ગાડીથી જોઈએ છે કે ભાઈ આટલું સર્ક્યુલેશન થાય છે. પાર્શિયલ પ્રોથ્રોમ્બિન ટાઈમ, ક્લોટિંગ ટાઈમ, ફિબ્રિન ડિગ્રેડેશન પ્રોડક્ટ, બરાબર, ફિબ્રિન છે એ પણ ઘટવા લાગે છે, ડિગ્રેડેશન થવા લાગે છે. નાઉ ઇન્ટરવેન્શન છે. રિમૂવ અંડરલાઇંગ કોઝ. વોટ ઇઝ ધ કોઝ? હિયર ઇટ ઇઝ predisposing factor that we should treat. Monitor vital sign, assess for bleeding and sign of shock. Prepare for oxygen therapy, volume replacement, blood component therapy, possibly heparin therapy to dissolve the blood clots અને મીન્સ થોડું વિસ્કોસિટી ઘટાડવા માટે. બ્લડ થોડું જાડું થઈ ગયું હોય ને, જે ક્લોટ ફોર્મ થઈ રહ્યા છે એ બધી જગ્યાએ ત્યારે. એટલા મને અહીંયા પોસિબલી લખ્યું છે. એક બાજુ શું થઈ રહ્યું છે? બ્લીડિંગ થઈ રહ્યું છે પેશન્ટ, અને એક બાજુ શું થઈ રહ્યું છે? ક્લોટિંગ થઈ રહ્યું છે. Monitor for a complication associated with the fluid and blood replacement and heparin therapy. જો blood આપીશું તો આપણે heparin સાથે આપીશું because there is again chance to get clot this blood. Monitor urine output and maintain at least 30 ml per hour રહેવું જોઈએ. Renal failure is the complication of the DIC. હું અહીંયા ગૂગલમાં જોઈને કહું તમને. Prognosis of DIC. In pregnancy.
DIC carries a significant risk of maternal mortality. Significant is a main cause. With rates ranging from 0.03% to 0.35%. However, early diagnosis and prompt treatment, including addressing underlying cause, બરાબર તે થોડુંક કરે. Can improve the prognosis. પણ એ ખાલી કાઉન્સેલિંગ છે. જો કોઈ ડીઆઈસી વાળું પેશન્ટ ને એવું જોતું હોય તો પણ મેજોરિટીમાં શું છે, ડેથ થતી હોય છે. બહુ પહેલા ખબર પડે ને તો કદાચ આઉટકમ એનું સારું થતું હોય. ઓકે, હવે આપણે આ ગ્રાફ જોઈએ. અંદર શું છે, પેથોફિઝિયોલોજી ઓફ ડીઆઈસી. બરાબર. તો પહેલા શું થયું, સ્ટિમ્યુલસ થઈ ગયું. પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર કોઈ પણ, હેલ્પ સિન્ડ્રોમ છે, પોસ્ટપાર્ટમ હેમરેજ છે, અબ્રપ્ટિયો પ્લાસેન્ટા છે, કંઈ પણ થયું. હવે શું થયું, ટિશ્યુ ડિસ્ટ્રક્શન, એક્સ્ટ્રિન્સિક પાથવે, ટિશ્યુ ફેક્ટર અને એન્ડોથેલિયલ ઇન્જરી. બરાબર. મીન્સ એન્ડોથેલિયમ છે એની ઇન્જરી થાય છે. એન્ડોટોક્સિન સિક્રિટ થાય છે. એન્ડોટોક્સિન ટિશ્યુ ઉપર ઇફેક્ટ કરે છે. પ્લસ જે એન્ડોથેલિયલ ઇન્જરી થાય છે, લીવરમાં થાય, યુટ્રસની અંદર થાય. બરાબર. આ એક ટિશ્યુ છે, એપિથેલિયમ કહીએ છીએ, મેન્ડોથેલિયલ ટિશ્યુ છે. એના લીધે શું થાય છે, ફેક્ટર્સ 12 એક્ટિવેશન, ઇન્ટ્રિન્સિક પાથવે, તો થ્રોમ્બિન જનરેટ થશે. બરાબર. ટિશ્યુ ફેક્ટરથી પણ થ્રોમ્બિન જનરેટ થશે અને એન્ડોટોક્સિનથી પણ થ્રોમ્બિન જનરેટ થશે. હવે થ્રોમ્બિન આવી ગયું ને તો થ્રોમ્બિન પછી 3 વસ્તુ થાય છે. ઇન્ટ્રાવાસ્ક્યુલર ફાઇબ્રિન ડિપોઝિશન્સ થશે. એનાથી શું થશે, થ્રોમ્બસ થશે, હિમોલાઇટિક અનેમિયા, ટિશ્યુ ઇસ્ચેમિયા. જો તમારે 3 વસ્તુ યાદ રાખવાની છે. થ્રોમ્બિન જનરેશન થશે. બરાબર. શેનાથી, ફેક્ટર 12 થી. આવું કશું પૂછાતું નથી કે આવી રીતના આખું ડ્રો કરો ચાર્ટ, બટ યુ જસ્ટ નીડ ટુ નો ધ ફિઝિયોલોજી. તો પહેલા તો ફિબ્રિનના લીધે થશે કે જે વાસ્ક્યુલરને ડેમેજ કરશે. ધેન પ્લાઝમિનોઝન એક્ટિવેશન થશે, પ્લાઝમિન જનરેશન થશે, ફિબ્રિનોલાઇસિસ થશે એન્ડ અલ્ટિમેટલી ફિબ્રિન ડિગ્રેડેશન થવાથી બ્લીડિંગ થશે. અને બીજી બાજુ થશે પ્લેટલેટ કન્ઝપ્શન. બરાબર. થ્રોમ્બિન છે ને પ્લેટલેટ કન્ઝપ્શન કરશે, એનાથી થ્રોમ્બોસાઇટોપેનિયા થશે. એટલે થ્રોમ્બોસાઇટોપેનિયામાં પ્લેટલેટ પણ ઘટી જાય, ડિક્રીઝ કાઉન્ટ થશે ને બ્લડ કાઉન્ટ, એટલા માટે તો એનાથી અગેન બ્લીડિંગ થશે. બરાબર. 3 અલગ અલગ વસ્તુઓ થાય છે જેના લીધે બ્લીડિંગ થાય છે. એક બાજુ ક્લોટિંગ ફોર્મેશન થાય છે અને એક બાજુ વાસ્ક્યુલર ઓક્લુઝન થાય છે. ડીઆઈસી ક્લિયર થઈ ગયું? સરસ. વેરી ક્રિટિકલ કન્ડિશન, જેમાં આપણે પેશન્ટને સર્વાઈવ કરી શકીએ નહીં. જલ્દી અર્લી ડિટેક્ટ થાય તો કરી શકીએ. અને એના માટે આપણે ટુ પ્રિવેન્ટ ધેટ વી શુડ ફોકસ ઓન ધ અબ્રપ્ટિયો પ્લાસેન્ટા સેપ્સિસ એન્ડ સિવિયર પોસ્ટપાર્ટમ હેમરેજ. એટલે થ્રુઆઉટ ઓબ્સ્ટેટિક આપણે એ જ આવશે કે પોસ્ટપાર્ટમ હેમરેજ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવો અને એને કઈ રીતે અટકાવવો. બીજા બધા લેસ છે, મેજોરિટીમાં પોસ્ટપાર્ટમ હેમરેજ થતું હોય છે. હવે છે ઇક્ટોપિક પ્રેગ્નન્સી. ઇક્ટોપિક મીન્સ ડિફરન્ટ જગ્યાએ. શું? તો પ્રેગ્નન્સી. ઇમ્પ્લાન્ટેશન ઓફ ધ ફર્ટિલાઇઝ્ડ ઓવમ આઉટસાઇડ ઓફ ધ યુટ્રાઇન કેવિટી. કોઈ બી જગ્યાએ, બટ આઉટસાઇડ ઓફ ધ યુટ્રાઇન કેવિટી. મોસ્ટ કોમન લોકેશન ઇઝ ધ એમ્પ્યુલા ઓફ ધ ફેલોપિયન ટ્યુબ. બરાબર. માઇગ્રેટ થઈને નીચે આવતા જ નથી, ઉલટાના એમ્પ્યુલા બાજુ જતા રહે છે ફેલોપિયન ટ્યુબમાંથી. બરાબર. ફેલોપિયન ટ્યુબમાં જે આવી રીતના હોય છે ને પ્રોજેક્શન, એ બાજુ જઈને ઇમ્પ્લાન્ટ થઈ જાય. અસેસમેન્ટ, મિસ્ડ મેન્સ્ટ્રુઅલ પીરિયડ, એટલે એ મેનોરિયા તો થઈ ગયો, લાગે છે કે પ્રેગ્નન્સી છે. બરાબર. એબ્ડોમિનલ પેઇન, પેઇન સ્ટાર્ટિંગ થી પેઇન થવા લાગે છે. વજાઇનલ સ્પોટિંગ ટુ બ્લીડિંગ that is dark red or a brown. બરાબર.
ડાર્ક રેડ અને બ્રાઉન આવે વજાઇનલી ક્યારેય પણ, બરાબર, યુરિનમાં વજાઇનામાં, તો હંમેશા યાદ રાખવાનું જે બ્લડ છે ને નિયર જગ્યાએથી આવ્યું નથી. ક્યાંથી આવ્યું છે? અપર સ્ટ્રક્ચરમાંથી, સર્વિક્સમાંથી, વજાઇનામાંથી, યુટ્રસમાંથી આવ્યું નથી, હજી એનાથી પણ અપર સ્ટ્રક્ચરમાંથી બ્લડ આવેલું છે. એટલા માટે આવતા આવતા કેવો કલર થઈ જાય? ડાર્ક રેડ અને બ્રાઉન. હંમેશા બ્રાઇટ રેડ કલર બ્લડ એવું કે ને તો તમારું મગજ આર્ટરેરિયલ ઇન્જરી ઉપર જ જવું જોઈએ. કોઈ જગ્યાએ આર્ટરી ડેમેજ થઈ છે જેના લીધે બ્રાઇટ રેડ આવે છે, અને એના લીધે શું થશે? મેજોરિટી બ્લડ લોસ થશે, કારણ કે આર્ટરીમાં તો વધારે પમ્પિંગથી ફાસ્ટ બ્લડ લોસ થાય વધારે પ્રેશર સાથે, બરાબર. તો ધેર ઇઝ અ ચાન્સ ઓફ હેમરેજિક શોક. જો સાઇટ ફોર ધ ટ્યુબલ ઇક્ટોપિક પ્રેગ્નન્સી, નંબર્સ ઇન્ડિકેટ ધ ઓર્ડર ઓફ પ્રેવલન્સ. સૌથી વધારે ઇક્ટોપિક પ્રેગ્નન્સી 1 નંબર વાળી જગ્યાએ થાય છે, પછી એનાથી 2 નંબર, 3 નંબર પર થાય, 4 નંબર પર રેર ને ઓછી પ્રેગ્નન્સી ઇક્ટોપિક પ્રેગ્નન્સી થાય છે. ઓકે, સો ઇક્ટોપિક પ્રેગ્નન્સી ક્યાં થાય છે? મેજોરિટી ફેલોપિયન ટ્યુબમાં. ફિમ્બ્રિયા છે, જુઓ અહીંયાથી ઓવમ રિલીઝ થાય, પછી આ એને આવી રીતે એટ્રેક્ટ કરે અને પછી અંદર લઈ લે. હવે રપ્ચર અસેસમેન્ટમાં જ છે. રપ્ચર ઇન્ક્રીઝ પેઇન, રેફરલ શોલ્ડર પેઇન, અંડરલાઈન કરો ને શોલ્ડર પેઇનમાં, એન્ડ સિગ્નિફિકન્ટ શોક. કોસ્ટોવર્ટેબ્રલ પેઇન હોય તો શું સસ્પેક્ટ કરશો? કોસ્ટોવર્ટેબ્રલ પેઇનમાં શું સસ્પેક્ટ કરશો? યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, બ્લેડર ઇન્ફેક્શન, બરાબર આવ્યું હતું ને? ક્યાં હતું કોસ્ટોવર્ટેબ્રલ એંગલ? ક્યાં છે? લખી રાખો ને ગૂગલ પર જુઓ. કહું સ્કેપ્યુલા જે છે ને આપણું પાછળનું બોન, સ્કેપ્યુલા, એમાં નીચેનો પોઈન્ટ છે ને એ કોસ્ટોવર્ટેબ્રલ એંગલ કહેવાય. ત્યાં દુખે તો કિડની, અને અહીંયા શોલ્ડર પેઇન થાય છે. there is a chance of ectopic pregnancy. નોર્મલ માણસમાં નહીં, પ્રેગ્નન્સી કન્સીવ કરવા વાળું માણસ છે ને એવું બધું છે ને એને આવું લાગે ત્યારે, પ્રેગ્નન્સીની સાથે પેઇન છે, થોડું બ્લીડિંગ છે, અને આ રીતના કમ્પ્લેન કરે છે, then we should suspect. Now intervention. Obtain assessment data and vital sign, monitor bleeding and initiate measures to prevent rupture and shock. Methotrexate, a folic acid antagonist, is used in a early ectopic pregnancy to treat the condition without surgery. બરાબર, મિથોટ્રેક્ઝેટનો યુઝ કરવાનું, ફોલિક એસિડનો એન્ટાગોનિસ્ટ છે, તો સર્જરી કરવાની જરૂર ના પડે અને બધું અબોર્શનની જેમ બધું બહાર આવી જશે, ટિશ્યુ બધા બહાર આવી જશે. પ્રિપેર ધ ક્લાયન્ટ ફોર લેપ્રોટોમી and removal of the pregnancy and tube if necessary, or repair of the tube. Administer antibiotics, anti-D gamma globulin, ROGAM, બરાબર, RSD લખેલું છે. Immunoglobulin is prescribed for the RH negative mothers. બરાબર. ઇક્ટોપિક પ્રેગ્નન્સી છે તો શોલ્ડર પેઇન તમારે યાદ રાખવાનું છે, જોડે જોડે બ્લીડિંગ, મોનિટર બ્લીડિંગ કરવાનું છે, રપ્ચર અને શોક પ્રિવેન્ટ કરવા, પ્લસ કઈ મેડિસિન આપવાની છે? મિથોટ્રેક્ઝેટ. ઓકે, ફોલિક એસિડ એન્ટાગોનિસ્ટ. હવે મેડિકલ થી ના થયું, મેડિસિન થી ના થયું, ઇન ધેટ કેસ there is a need for the લેપ્રોટોમી. જો અહીંયા શું લખ્યું છે? લેપ્રોટોમી, લેપ્રોસ્કોપી બી નહીં, એટલે આખું થોડુંક મોટી સર્જરી થઈ જશે, બરાબર. અને રિમૂવલ ઓફ ધ પ્રેગ્નન્સી, અને પછી પાછું ટ્યુબને કટ કરે, રિપેર કરે. ઓકે, સો
little bit complicated. And why it is troublesome? There is a again less chance to have a conceive the baby. બરાબર ને, કારણ કે એક સાઈડની ટ્યુબ બરાબર નથી વર્ક કરી રહી તો હવે પાછું પ્રોબ્લેમ. આની લેન્થ શોર્ટ થઈ જાય તો પણ પ્રોબ્લેમ. નાઉ હિપેટાઇટિસ બી. The risk of prematurity, low birth weight, and neonatal death increase if the birthing parent has a hepatitis B infection. Neonatal death થઈ શકે, low birth weight baby થાય અને કશું ના થાય તો preterm. બરાબર. મેં કાલે સ્ટોર્ચ લખાયું તું યાદ છે? બોલી હતી કે લખાયું તું? શું હતું એસ એટલે? ટોર્ચ. હા ટોર્ચ, ટોર્ચ. સારું ટી બોલો ચલો. ટોક્સોપ્લાઝમોસિસ. ઓમાં બધા ડિસીઝ હતા જે HIV ને તમે. હા એમાંનો આ એક ડિઝીઝ છે હિપેટાઇટિસ બી. બરાબર. ટોર્ચ બોલાય છે TORCH પણ આગળ એસ સાયલન્ટ છે. બરાબર. STORCH. એસ મીન્સ સ્ટ્રેપ્ટોકોકલ, સ્ટેફાઇલોકોકલ ઓર સિફિલિસ. બરાબર. Now, hepatitis is a the risk of prematurity, low birth weight, and neonatal death increase if the birthing parent has hepatitis B infection. અહીંયા તો બાપા birthing mother એ નહીં લખતા. Birthing parent. Hepatitis is transmitted through blood, saliva, vaginal secretion, semen, and breast and chest milk, and across the placenta barrier. બરાબર. પ્લાસેન્ટાથી પણ થશે. મધર ટુ ફીટલ ટ્રાન્સમિટ થશે. Intervention minimize the risk of intrapartum ascending infection, like limit the number of vaginal examinations, remove birthing parents' blood from the neonate immediately after birth, suction the fluid from the neonate immediately after birth, bath the neonate before any invasive procedures including injections, clean and dry the face and eyes of the neonate before instilling eye prophylaxis. બરાબર. આઈને ક્લીન કરી દેવાની છે before instilling Ciplox drop or eye prophylaxis. Clean, infection of the neonate ખબર ના પડે ત્યાં પૂછજો. Infection of the neonate can be prevented by the administration of the hepatitis B immunoglobulin and hepatitis B vaccine soon after the birth, but after the newborn is bath. બરાબર. જો ન્યૂબોર્ન બાથ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ન્યૂબોર્ન કેમ? કારણ કે ફ્લુઇડ થી પણ ટ્રાન્સમિટ થાય છે. બરાબર. એવું કહ્યું હતું ને. ન્યૂબોર્ન બાથ થઈ જાય એના પછી એક તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ આપીશું હિપેટાઇટિસ બી ના અને વેક્સિન પણ આપીશું. Discourage the birthing parent from kissing the neonate until the neonate has received the vaccine. બરાબર. કિસિંગમાં પણ ટ્રાન્સમિટ ના થઈ જાય એટલા માટે એને કિસિંગ બી કરવાનું નથી. હવે છે હિમેટોમા. અહીંયા છે. And પહેલા inform the parent that the hepatitis B vaccine will be administered to the neonate and that a second dose should be administered at 1 month after the birth and third dose at 6 months after the birth. બરાબર. 6 months from 1 dose નહીં, after birth જ. 1, 2 and 6. Now, support breastfeeding, chest feeding after neonatal treatment for hepatitis B. Breastfeeding, chest feeding is not contraindicated if the neonate has been vaccinated. આને યાદ રાખજો ને, કાયમ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. બ્રેસ્ટ ફીડિંગ, ચેસ્ટ ફીડિંગ માટે શું કરવું? તો હિપેટાઇટિસ બી ની અંદર નોટ કોન્ટ્રા ઇન્ડિકેટેડ. બરાબર. બ્રેસ્ટ ફીડિંગ આપવાનું કહેવાનું છે. હવે જુઓ વલ્વર હિમેટોમા.
Hematoma occurs following the escape of the blood into the birthing parent's tissue after birth. Predisposing conditions include operative delivery with the forceps or injury to a blood vessels. What are the causes of the hematoma? Abnormal severe pain, pressure in perineal area, client state feel as if needs to have a bowel movement, palpable sensitive swelling in the perineal area, with discolored skin, inability to void, decreased hemoglobin and hematocrit levels, sign of shock such as pallor, tachycardia and hypotension. If significant blood loss has occurred. Now intervention. If there is any type of bleeding or hematoma is there, monitor the vital sign, monitor the client for the abdominal pain, especially when the forceps delivery has been performed. There is a more chance of damage and trauma inside the uterus. Visual inspect the perineal area. બરાબર પેરિનિયલ એરિયામાં વિચારો આટલા હાથની સાઈઝનો છે એ રીતે આમ કરીને આપણે ફોર્સેપ ડિલિવરી કરતા હોઈએ છીએ બરાબર આપણે પહેલા આમ હાથ નાખીએ બેબીની હેડની આજુબાજુ કેવી રીતે પછી આપણી હાથના ડાયરેક્શનમાં આમ ફોર્સેપ ઇન્ટ્રોડ્યુસ કરીએ એક સાઈડ પર ફોર્સેપ થઈ જાય પછી ફરી બીજી બાજુ હાથ નાખીએ પછી બીજી બાજુનો ફોર્સેપનું ફરી આમ ઇન્ટ્રોડ્યુસ કરે પછી અંદર બે ફોર્સેપ રહેશે સો it may cause a extra dilatation, pressure, trauma, damage. Visually inspect the perineal area, apply ice to the hematoma site, administer analgesic as prescribed, monitor intake and output, encourage fluid and voiding, prepare for a urinary catheterization if the client is unable to void, administer blood replacement as prescribed, monitor for the sign of infection such as increased temperature, pulse rate, and white blood cell count. Administer antibiotics as prescribed. Infection is common after hematoma formation. Prepare for the incision and evacuation of the hematoma if necessary. Now, HIV and AIDS. HIV is different and AIDS is different. HIV માં 10, 12, 15 વર્ષ રહેશે અને એટલું critical નથી. AIDS છે that is more critical. HIV is a causative agent of AIDS. Those infected with HIV may first show sign and symptom at the time of pregnancy or a possible develop life-threatening infection because normal pregnancy involves some suppression of the immune system. બરાબર પ્રેગ્નન્સી છે પ્લસ HIV છે એનું ઇમ્યુન સિસ્ટમ થોડુંક વધારે વીક થશે તો એને એવું ચાન્સીસ છે કે વધારે કોઈ બીજા લાઈફ થ્રેટનિંગ ઇન્ફેક્શન એને લાગી જાય. Repeated exposure to the virus during pregnancy through the unsafe sex practice or intravenous drug use can increase the risk of transmission to the fetus. બરાબર HIV પોઝિટિવ બંને હસબન્ડ વાઈફ HIV પોઝિટિવ હોય તો કોન્ડોમ યુઝ કરવાનું કે નહીં કરવાનું? What you are going to advise if both are positive? Couple ફર્સ્ટ ડાયગ્નોઝ કઈ રીતે થશે? પ્રેગ્નન્સી વખતે ખબર છે HIV અને HbA1c બંનેના ટેસ્ટ કરાવે બરાબર તો ફર્સ્ટ મધર કમ ટુ નો ધેટ શી ઇઝ હેવિંગ અ HIV પોઝિટિવ પછી એના હસબન્ડનું જોયું કે એના હસબન્ડ પણ HIV પોઝિટિવ. વોટ યુ આર ગોઈંગ ટુ કાઉન્સેલ? યુઝ કરવાનું કેમ? ઇફ પ્રેગ્નેન્ટ હોય તો બેબીને ઇન્ફેક્શન લાઈક બેબી નોર્મલ હોય તો એને ઇન્ફેક્શન ના થાય એટલે પણ ઓલરેડી મધર ઇઝ HIV પોઝિટિવ. તો મધરનું સ્ટેજ અલગ હોય મે બી. હા થોડું નિયર બ્લફિંગ છે પણ થોડું ચાલી જશે. મોર્ફોલોજી ઓફ ધ વાયરસીસ આર ડિફરન્ટ.
બરાબર. HIV નું કેમ આપણે કશું શોધી નથી શકતા કારણ કે દરેકની બોડીમાં એની મોર્ફોલોજી કેવી થઈ જાય છે, ડિફરન્ટ થઈ જાય છે. બરાબર. હવે જે CD4 કાઉન્ટ છે એ ડિફરન્ટ હશે, વાયરલ લોડ છે એ ડિફરન્ટ હશે, એન્ટીબોડી ઇમ્યુનિટી છે એ ડિફરન્ટ હશે. બરાબર. જો એવું નહીં કરે તો અહીંયા શું લખેલું છે? repeated exposure to virus during pregnancy through unsafe sex practices or a drug, okay, increase the risk for transmission to the fetus. મધરની કન્ડિશનમાં બગડશે, ફીટલની કન્ડિશનમાં બગડશે. Now, 3-drug combination highly active antiretroviral therapy treatment, which is monitored by the infectious disease specialist, is recommended to reduce birthing parent to child transmission. Zidovudine is recommended for the prevention of MTCT and is MTCT means mother to child transmission. બરાબર. is administered based on the following recommendation. જુડોવિડીનની નીચે અંડરલાઈન કરી દો તમે. એન્ટી રિટ્રોવાયરલ થેરાપીની અંડરલાઈન કરી દો. ચોઇસ ઓફ ડ્રગ છે બરાબર. જ્યુડોવિડીન છે HIV ની અંદર. એન્ટીપાર્ટમ orally beginning after 12 weeks of gestation. Heart is given to pregnant client to reduce the viral load to undetectable level. બરાબર. વાયરલ લોડ ઘટાડવા માટે હેલ્પ કરે છે. ધારો કે મારા 1 ml ની અંદર 500 નંબર્સ ઓફ માઇક્રો વાયરસ છે. બરાબર. તે ઘટાડીને 200 કરી દે. બરાબર. જો એવું ઘટી જાય તો શું સારું થાય? પ્લાસેન્ટામાં તો ફ્રી ફ્લો જવાનો બ્લડનો. બરાબર. તો 500 વાયરસ જવાની જગ્યાએ 200 વાયરસ છે. બરાબર. તો હેલ્થ ઓફ ધ બેબી વિલ બી ગુડ. બરાબર ને. HIV પોઝિટિવ થયા પછી હેલ્થ કેવી હોય? હંમેશા ડિટોરિએટિંગ હોય. બરાબર. અને એઇડ્સમાં કન્વર્ટ થયા પછી તો વધારે ડિટોરિએટિંગ હોય. CD4 કાઉન્ટ ઘટ્યા જ જાય. પણ આપણે એવું નથી કરવું. તો આપણે વાયરલ લોડ ઓછો રાખવો છે બેબીને ટ્રાન્સમિશન અટકાવવા માટે. તો એવું. Now, intrapartum. Intravenously during the labor, Judovidin is given 1 hour before the vaginal birth, 3 hours before the cesarean section, if the HIV RNA is greater than or equal to 400 copies per ml or unknown. બરાબર. લાઈક HIV નું RNA એટલે HIV વાયરસ 400 પર ml કરતા વધારે છે ત્યારે. જો ફરી બોલું, HIV વાયરસ 400 વાયરસ પર ml એટલે 1 ml લઉં ને બ્લડ તો એની અંદર 400 કાઉન્ટના 400 વાયરસ છે HIV ના. એટલા છે યા તો એનાથી વધારે 400 છે કે 500 છે કેવી રીતે. તો મારે એને શું કરવાનું છે? જ્યુડોવિડિન ઇન્જેક્ટેબલ આપવાનું છે. જો વજાઇનલ બર્થ તો બિફોર 1 hour, જો સિઝેરિયન સેક્શન પ્લાન કરું છું તો બિફોર 3 hours. Of note, this may not be required if the HIV RNA is less than 400, but is given at the discretion of the provider. બરાબર. એ મીન્સ હોસ્પિટલ પ્રોટોકોલ અને ડોક્ટર પર ડિસાઇડ કરે છે. બરાબર. અને એવું પણ કહ્યું છે કે 400 થી લેસ હોય તો નથી પણ આપતા. A vaginal birth is acceptable if the viral load is less than 1000 copies per ml. અંડરલાઈન કરી દો 1000 અને વજાઇનલ લોડ, વજાઇનલ ડિલિવરી. પર ml 1000 થી ઓછા વાયરસ હોય તો જ વજાઇનલ ડિલિવરી કરવાની છે. બરાબર. રેકમેન્ડેશન એવું કહે છે. ઓકે. ક્યારે વજાઇનલ ડિલિવરી કરવાની છે? જો HIV નો લોડ પર ml એ 1000 થી ઓછો હોય, 1000 કોપી થી ઓછો હોય ત્યારે. બરાબર. અને 400 થી ઓછો હોય ત્યારે શું કરવાનું? જુડોવિડિન આપો તો ચાલે, ના આપો તો પણ ચાલે.
400 થી વધારે હોય તો વજાઇનલ ડિલિવરી કરો છો તો શું કરવાનું? 1 hour બિફોર. અને સિઝેરિયન કરો છો તો શું કરવાનું? 3 hour બિફોર. બરાબર? ઇન્જેક્ટેબલ ઇન્ટ્રાવિનસલી ઝુડોવિડિન આપવાનું છે. ઇન્ટ્રાવિનસલી આગળ પણ અંડરલાઈન કરી દો. ઇન્ટ્રાપાર્ટમની બાજુમાં જ લખેલું છે. બરાબર? જેથી ફાસ્ટ રિઝલ્ટ આવે. હવે પોસ્ટપાર્ટમ પર જઈએ છે. ઇન ધ ફોર્મ ઓફ સિરપ ટુ ધ ન્યૂબોર્ન 2 hours after the birth and every 12 hours for 6 weeks, depending on the agency procedure. The newborn may need to be placed in the NICU to begin initial therapy. જુઓ, બર્થ થયું એના 2 hours ની અંદર સિરપ આપી દેવાની છે અને એના પછી 12 hours પર સિરપ આપવાની, ઝુડોવિડિનની જ આપવાની. નેવિરાપાઇન હોય ને ઝુડોવિડિન હોય. બરાબર? એ પણ અંડરલાઈન કરી દો ને. 2 hours after birth અને 12 hours અપ ટુ 6 weeks, એટલે 1.5 મહિના સુધી આપવાની. એચઆઈવીની ટ્રીટમેન્ટમાં ટાઈમિંગ માટે હંમેશા પંક્ચ્યુઅલ રહેવું પડે. Now transmission. Sexual exposure to genital secretion of an infected person. Parental exposure to infected blood and tissue. Perinatal exposure to an infant to direct infected birthing. Parental secretion through the birth or breastfeeding or a chest feeding. Now risk. Risk to pregnant individual. A pregnant individual with HIV managed as a high risk because of vulnerability to infection. HIV થી શું પ્રોબ્લેમ થાય છે? HIV કઈ સિસ્ટમ પર અફેક્ટ કરે છે? રેસ્પિરેટરી પર કરે છે, ડાયજેસ્ટિવ પર કરે છે, કઈ સિસ્ટમ પર? Immune system. વેરી ગુડ. ઇમ્યુન સિસ્ટમ પર કરે છે, આપણી ઇમ્યુનિટી ઉપર કરે છે. બરાબર? એચઆઈવી તો શું લખ્યું છે? there is a vulnerability to infection. જેવું એચઆઈવી થાય ધીમે ધીમે ઇમ્યુન સિસ્ટમ વીકર થતી જાય એમ દુનિયાભરના માઇક્રો ઓર્ગેનિઝમ આપણી પર એટેક કરે. ફંગલ ઇન્ફેક્શન થઈ જાય, ટ્યુબરક્યુલોસિસ ને એચઆઈવી તો ફ્રેન્ડ જ થઈ જાય. ટ્યુબરક્યુલોસિસ ને વાતાવરણ જ જોઈતું હોય. એચઆઈવી પેશન્ટ જોડે વાતાવરણ હોય, એઇડ્સમાં કન્વર્ટ થયેલું હોય એ પેશન્ટ જોડે. ઘણા બધા ડિઝીઝીસ થઈ જાય ડેથ થતા પહેલા જ. તમે તો હવે નહીં જોયા હોય, ગવર્મેન્ટમાં એઇડ્સના વોર્ડ હોય છે. B8 અને C8 સિવિલમાં અમદાવાદ. એક મેલ વોર્ડ ને એક ફિમેલ વોર્ડ. 20 30 ml જેટલું બ્લડ કલેક્ટ કરે. એટલે આપણે હેલ્થ કેર પર્સનલે બહુ રિસ્કમાં હોય. ઘણીવાર ઘણા સ્ટુડન્ટને નીડલ પ્રિક થઈ જાય. બરાબર? નીડલ સ્ટિક ઇન્જરી થઈ જાય ત્યારે ઇમરજન્સીમાં પછી એના ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પ્રોવાઈડ કરતા હોય છે. નવ ડાયગ્નોસિસ. જો ટેસ્ટ used to determine the presence of antibodies to HIV include enzyme linked immunosorbent assay. ELISA જ યાદ રહેશે, ELISA યાદ રાખો. બરાબર? ઇન્ટુ બ્રેકેટ છે. વેસ્ટર્ન બ્લોટ એન્ડ વેસ્ટર્ન બ્લોટ પણ યાદ રહી જાય એવું છે. અને ઇમ્યુનો ફ્લુરોસન્ટ એસે IFA. બરાબર? 3 છે ને આપણને ખબર જ 4 નામ ભણવામાં આવતા માઇક્રોબાયોલોજીમાં પણ આવતા હશે. A single reactive ELISA test by itself cannot be used to diagnose HIV. એવું લખે છે કે ELISA is not confirmatory test. બરાબર? યુઝ થાય છે. ELISA પોઝિટિવ આવે તો એના ઉપર એકદમ કન્ફર્મેશન નહીં રાખવાનું. The test should be repeated with the same blood sample
If the result is again reactive, follow-up test using a Western blot test or a IFA should be done. A positive Western blot and IFA is considered confirmatory test. આ line ને circle કર દો third number ને. Question પૂછાય છે કે which is the confirmatory test or a surety વાળો test result for a HIV positive. તો કયો છે? એલિઝા છે, વેસ્ટર્ન બ્લોટ છે, પછી બીજા બે ટેસ્ટ હોય તો કયો છે? Western blot. વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ, બરાબર. અને આઈએફ એટલું કોમનલી યુઝ નથી થયું, પણ વેસ્ટર્ન બ્લોટ ઇઝ વેરી કોમન. A positive ELISA that fails to be confirmed by the Western blot or IFA should not be considered negative, and repeat testing should be done in 3 to 6 months. એલિઝા આવી ગયું પોઝિટિવ અને વેસ્ટર્ન બ્લોટ આવ્યું નેગેટિવ, તો ફરીથી કરવાનું 3 મહિને અને 6 મહિને, છોડી દેવાનું નથી. Now assessment. Assessment is in chapter 63, interventions. 1 minute. Interventions include prenatal period, institute measures to prevent opportunistic infection. શું વર્ડ છે? ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન. આવું વર્ડ આવે એટલે શું સમજવાનું? ઓપોર્ચ્યુનિટી જોઈ નથી, ઇમ્યુન સિસ્ટમ ડાઉન છે અને બધા માઇક્રો ઓર્ગેનિઝમે એટેક કરી દીધું અને વેરિયસ ટાઈપના ઇન્ફેક્શન આવી ગયા, બરાબર? ખ્યાલ આવી ગયો ને? તો ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન કોઈ પણ જાતના હોય, ફંગલ ઇન્ફેક્શન મેજોરિટી વધારે હોય, ડાયરિયા, કોઈ બી કશી કોઈ પણ ટાઈપના ઇન્ફેક્શન આવી જશે, બરાબર. અને બીજું શું હોય? એટલે મીન્સ ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન વર્ડ આવે અને મેઝર્સ છે ને ન્યુટ્રોપેનિક વર્ડ આવે, ન્યુટ્રોપેનિક મેઝર્સ. તો શું? જેની લો ઇમ્યુનિટી છે એના માટે કયા કયા આપણે લઈશું મેઝર્સ, એની વાત કરે છે. સમજ પડી ગઈ ને બે વર્ડમાં? એક છે ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન, ઓપોર્ચ્યુનિસ્ટિક, બરાબર, ચાન્સ મળ્યો. અને બધા HIV ઉપર જ નહીં, બીજા કયા કયા કન્ડિશનમાં થાય? કયા ઇમ્યુન કોમ્પ્રોમાઇઝડ પેશન્ટ હોય છે એઝ અ હોલ? કીમોથેરાપી વાળા હોય ને, એમની ઇમ્યુનિટી કેવી હોય? ડાઉન, બરાબર. હા, બીજા કયા હોય? ટ્રાન્સપ્લાન્ટ વાળા, બરાબર, એની ઇમ્યુનિટી પણ કેવી હોય? ડાઉન. અને HIV પોઝિટિવ વાળા, બરાબર. આ ત્રણ તો મેઇન છે. એ સિવાય વલ્નરેબિલિટી વર્ડ આવે તો ચિલ્ડ્રન, પ્રેગ્નેન્ટ મધર, એ બધા આવે. ઓલ્ડ એજ, એ બધા વલ્નરેબલ કહેવાય. આ ત્રણ મેઇન કહેવાય કે જેની અંદર ન્યુટ્રોપેનિક પ્રિકોશન્સ લેવાનું હોય, ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન ના થાય એનું ધ્યાન રાખવાનું છે. Avoid procedure that increases the risk of perinatal transmission such as amniocentesis and fetal scalp sampling. ખબર પડી? એમ્નિયોસિન્થેસિસમાં શું થશે? મધરનું બ્લડ ને બેબીનું બ્લડ કોન્ટેક્ટમાં આવી જશે અને ઇન્ફેક્ટેડ થઈ જશે. અને ફિટલ સ્કાલ્પ સેમ્પલિંગમાં પણ જો પીવી કરીને નીચેથી સ્કાલ્પના અમુક સેલ્સ લીધા કે કંઈ પણ લીધું, બાયોપ્સી લીધી, તો એની અંદર પણ અગેન મધર બ્લડ અને ફિટલ બ્લડ મિક્સ થઈ શકે છે. હવે છે ઇન્ટ્રાપાર્ટમ. હવે પ્રીનેટલમાં તો ખબર પડી ગઈ કે કોઈ ટેસ્ટ હોય એના રિગાર્ડિંગ આવી ગયું. ઇન્ટ્રાપાર્ટમમાં શું છે? If the fetus has not been exposed to HIV in utero, the highest risk exists during the delivery through the birth canal. કારણ કે એટલું બધી સર્વિક્સ વજાઇના બધું ડાયલેટ થશે એટલે ઓફકોર્સ બ્લીડિંગ થશે અને આખું એમાંથી બહાર આવશે એની આજુબાજુ, બરાબર. તો થોડું થોડું બ્લીડ હશે. Avoid the use of the interscalp electrodes for the monitoring of the fetus. આપણે આગળ જોયું હતું કે એક્સટર્નલ ફીટલ મોનિટરિંગ હતું,
એ વખતે મેં કહ્યું હતું કે આ એક્સટર્નલ વર્ડ છે, જુઓ, એટલે કે પેટ ઉપર મૂકવાની વસ્તુ છે. અહીંયા શું છે? ઇન્ટરનલ સ્કાર્પ ઇલેક્ટ્રોડ. થોડું થોડું સર્વિક્સ ડાયલેટ થયેલું હોય અને બેબીનું હેડ કઈ બાજુ હોય? ઓલવેઝ લોઅર સાઈડ હોય છે ને, કેફલિક પોઝિશનમાં હોય છે, બરાબર? તો એના હેડ ઉપર આપણે ઇલેક્ટ્રોડ લગાવતા હોઈએ છીએ ફીટલ હાર્ટ રેટ મેઝર કરવા માટે. તો આ પેશન્ટમાં એવું લગાવવાનું નથી. સમજી ગયા ને? HIV પેશન્ટમાં ડોન્ટ યુઝ ઇન્ટરનલ ફીટલ ઇલેક્ટ્રોડ્સ. અવોઇડ એપિઝિયોટોમી to decrease the amount of the birthing parent's blood in and around the birth canal. જો તમે અત્યારે જ આમ પકડીને એપિઝિયો આપી દીધી, એપિઝિયો જોઈ હશે ને, કટ કરે, ખબર છે વજાઈનાને? તો હવે તમે અહીંયા કટ કરો છો, અંદરની સાઈડ તો આપણે થોડું મૂકવા જઈએ છે, બ્લીડ સ્ટોપ કરવાનું ના. તો અંદર બર્થિંગ અહીંયાથી આમ થોડું સપોર્ટ આપીએ, પણ બધું બર્થિંગ કેનાલ કેવી થઈ જશે? જ્યાંથી બેબી આવવાનું છે, બ્લીડ વાળી થઈ જશે. તો ડોન્ટ ગીવ એપિઝિયોટોમી. અવોઇડ ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ઓક્સિટોસિન because contraction induced by oxytocin can strong and causing a vaginal tear and necessitating an episiotomy. વજાઇનલ ટીયર કરી શકે છે, એપિઝિયોટોમી આપવી પડે છે, અને અગેન કોન્ટ્રાક્શન્સના લીધે વધારે બ્લડ સર્ક્યુલેશન વધી જશે યુટ્રસમાં. પ્લેસ હેવી અબ્સોર્બન્ટ પેર્સ અંડર ધ ક્લાયન્ટ્સ હિપ ટુ એબ્ઝોર્બ ધ એમનિયોટિક ફ્લુઇડ એન્ડ બ્લડ. જેથી ડિલિવરી કરાવવાની ઉપર પણ બધું સ્પિલેજ થાય નહીં, બરાબર? નીચેની સાઈડ ઉપર મોટા મોટા મૂકી દેવાના ગોઝ પીસીસ and pad. Minimize the neonate's exposure to the birthing parent's blood and body fluid. Promptly remove the neonate from the birthing parent's blood after delivery. Suction fluid from the neonate promptly, જેવું આપણે હિપેટાઇટિસ બી માં કર્યું એમ જ. Prepare to administer Judovidin as prescribed to the birthing parents during the labor and delivery. Postpartum. Monitor the sign of infection. Place the birthing parents in the protective isolation if immunosuppressed, જેથી એને ઇન્ફેક્શન ના થઈ જાય. Breastfeeding is likely to be restricted. Follow the primary healthcare provider recommendation regarding breastfeeding. જો અહીંયા restricted છે, હિપેટાઇટિસ બી માં આપવાનું કહ્યું હતું, અહીંયા restricted છે. Instruct the birthing parent to monitor for a sign of infection and report any sign if they occur. The newborn can room with the birthing parent, however, depending on the agency procedures. Room એટલે birthing parents ની જોડે newborn રહી શકે છે. First 24 hours of life to complete the baseline laboratory studies and receive the initial treatment. બરાબર? આની અંદર તમે પેલું ખાસ યાદ રાખી લો, બ્રેસ્ટ ફીડિંગ ઇઝ લાઇકલી ટુ બી રિસ્ટ્રિક્ટેડ. હવે આમાં પણ લાઇકલી ટુ બી રિસ્ટ્રિક્ટેડ જ આપ્યું છે, બરાબર? તો બે વસ્તુ લખી રાખો ને, એ બધું કન્ફ્યુઝિંગ છે, બરાબર? પણ બ્રેસ્ટ ફીડિંગ HIV નો, બ્રેસ્ટ ફીડિંગ હિપેટાઇટિસ બી યસ, બરાબર? એટલું યાદ રાખો. અને તમે એવું હોય તો યુવર્લ્ડમાં પ્રેક્ટિસ કરતા કોઈ ઓપ્શન મળે ને એ રીતે આવતો હોય તો યુવર્લ્ડ ઉપર શિફ્ટ થઈ જજો, બરાબર? કે લાઈક બ્રેસ્ટ ફીડિંગમાં પણ HIV માં પણ બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું સજેસ્ટ કરે છે ગાઈડલાઈન, તો એમાં એવું યસ આવતું હોય તો એવું માઇન્ડસેટ કરી દેજો. પછી અત્યારે નહીં, HIV માં નો એન્ડ હિપેટાઇટિસ બી માં યસ. બસ આટલું રાખીએ છે. ઓકે, બસ સાંજે 6 વાગે. Okay. Okay. હા ચલો, Thank બાય you, ma'am. Bye. બાય.